વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30 ઓક્ટોબરે એકતાનગર ખાતે પધારશે અને ₹1,220 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરશે। લોકાર્પણ થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ₹56.33 કરોડના ખર્ચે GSEC અને SSNNL ક્વાર્ટર્સ, ₹303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન, ₹54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ ફેઝ 1, ₹30 કરોડની 25 બસો, ₹18.68 કરોડના ખર્ચે તૈયાર થયેલી ભારતની પ્રથમ વામન વૃક્ષ વાટિકા અને ₹1.48 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેમ રેપ્લિકા ફાઉન્ટેનનો સમાવેશ થાય છે। ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં ₹367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા, ₹140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર અને ₹90.46 કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન જેવા ઐતિહાસિક અને આધુનિક વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે।